ભુજની સરકારી પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના પ્રોફેસરોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક સોલાર બેઝડ કારની ડિઝાઇન બનાવી અને તેને પેટન્ટ ડિઝાઇન રૂપે નોંધણી પણ કરાવી, જેને ભારત સરકારની પેટન્ટ ઓફિસર તરીકે પ્રમાણિત કરવામાં આવી છે. આ કારની બોડીમાં સિલિકોન સેલ નાખવામાં આવ્યા, જેથી કારને ચાર્જ કરવી સરળ રહે છે. આગામી સમયમાં અમે એક યુટિલિટી બેઝ ઉપર લઈ જશું કે જે અત્યારે અમારે રજિસ્ટ્રેશન થઈ ડિઝાઇનની રજિસ્ટ્રેશન થઈ છે કે એનો લુક જે છે એ આખો નામે રજિસ્ટર થયેલો છે. હવે આગામી સમયમાં યુટિલિટી એટલે એમાં કઈ કઈ લાક્ષણિકતાઓ હશે, જેવા કે અમે અત્યારે આખી અમારી ટીમ કામ કરે છે એમાં અમે એવું વિચારીએ છીએ કે સિલિકોન સેલથી બનાવવા આવે કે જનરલી શું હોય છે કે ઇલેક્ટ્રિક કાર હોય છે એની એક રેન્જ હોય છે 200-300 કિલોમીટર અત્યારે માર્કેટમાં છે, તો બધા એને રિચાર્જ કરવી પડે ચાર્જિંગ સ્ટેશનમાં. તો આ એવું એક કોન્સેપ્ટ અમે વિચારી રહ્યા છીએ આગામી સમયમાં કે એ આખું સિલિકોન સેલથી એની બોડી બનેલી હોય તો એ રસ્તામાં જ્યારે ગાડી ચાલતી હોય ત્યારે એ ચાર્જ થતી આવે, એટલે એની રેન્જ છે એ વધી જાય, કે નહીં કે વચ્ચે ચાર્જિંગ માટે 1-1.5 કલાક એને ઊભવું પડે ચાર્જિંગ સ્ટેશનમાં. એટલે આવો એક અમારો કોન્સેપ્ટ છે જે આગામી અમે સમયમાં કાર્યરત છીએ એના ઉપર કામ કરી લઈ છે.